નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટી બંને આમ જોવા જઈએ તો એક જ કહી શકો છો, એક શરીર છે ને એક આત્મા છે એવું પણ કહી શકો છો તમે. પરંતુ છેલ્લા થોડા સમયથી જ્યારથી લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું છે એના પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના નેતાઓ નહીં પરંતુ જે પદાધિકારીઓ છે એ અને એનું જે ઓર્ગેનાઇઝર નામનું જે એક સામાયિક નીકળ્યા છે એ આ તમામની અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાન ખેંચવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયં સંઘના નેતા પદાધિકારી ઇન્દ્રેશ કુમારે લોકસભાની ચૂંટણીના પરિણામોને લઈને કહ્યું કે ભગવાન રામ દરેક સાથે ન્યાય કરે છે. જે લોકો અહંકારમાં આવી ગયા હતા એમને 241 પર જ અટકાવી દેવામાં આવ્યા, પરંતુ એમને સૌથી મોટી પાર્ટી પણ બનાવવામાં આવી. સાથે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન જે છે એ રામ વિરોધી છે, ભગવાન વિરોધી છે એવું કહીને એની ઉપર પણ નિશાન સાધ્યું છે. છેલ્લા થોડાક સમય પહેલા મોહન ભાગવતનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં મોહન ભાગવતે પણ કહ્યું હતું કે મણિપુર ઉપર ધ્યાન આપવું જોઈએ અને ચૂંટણીની અંદર જે છે વાણી વિલાસ ઓછો કરવો જોઈએ એવી નસીહત એમણે આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સભાને સંબોધી રહ્યા હતા. એની અંદર એમણે ભૂલ સ્વીકારીને કહ્યું કે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ છે. સૌથી પહેલી પ્રાયોરિટી માણસનો જીવ હોવો જોઈએ. અધિકારી હોય કે પદાધિકારી, બધા કોઈની સાથે આનું સમાધાન ન થવું જોઈએ, દરેકની ન્યાય મળવો જોઈએ. આ શબ્દો છે ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ કહેવાતા ભૂપેન્દ્ર પટેલના. પરંતુ એક દુઃખદ વાત એ પણ છે કે આવી વાત કરતા દાદા જ્યારે આવી વાત ખુલ્લા મંચ ઉપર કરે છે ત્યારે જનતા તરીકે બધાને સારું લાગે છે કે ચલો મુખ્યમંત્રીએ કંઈક તો વાત કરી, કંઈક તો સ્વીકાર્યું. પણ રિયાલિટી શું છે? રિયાલિટી એ છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન મોરબીની અંદર 133 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. હરણીની અંદર કેટલાય બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા. પાલનપુરની અંદર એક ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરના લીધે થઈને બ્રિજ પડ્યો, એના નીચે આવીને લોકોના જીવ ગયા. રાજકોટની અંદર આ ઘટના થઈ. તો પછી કેટલી ઘટનાઓ થઈ છે દાદા? આટલી બધી ઘટનાઓ પછી તમને ધ્યાન ગયું કે દરેક વ્યક્તિના જીવની કિંમત હોવી જોઈએ. કારણ કે એક ઘટના થાય, બે ઘટના થાય, 3 માણસને 3 ભૂલો તો બહુ થઈ ગઈ ને. 3 પછી તો સરકારે સાવધ થવું જોઈએ ને કે આવી ઘટનાઓ ન થવી જોઈએ. આપણે બધાને ખબર છે કે શરૂઆતના દિવસોમાં અર્લી 2000ની અંદર વાત કરી તો એ વખતે રમખાણો થતા, કર્ફ્યુ લાગતા, પરંતુ સરકાર સાવધ બની અને સરકારે પગલાં લીધા. પરિણામે આજે રમખાણો નથી થઈ રહ્યા, આજે કર્ફ્યુ નથી લાગતા. કેમ? કારણ કે એ વખતે સરકારે નક્કી કર્યું કે આપણે આની ઉપર હવે ધ્યાન આપવું પડશે. સરકારે નક્કી કર્યું કે હવે આપણે ગુંડા તત્વોને ડામવા પડશે, એટલા માટે તેને ડામ્યા. તો જે ભ્રષ્ટાચાર અંદર ફેલાયો છે એની માટે શું કરીશું? કારણ કે જ્યાં જાઓ ત્યાં કોઈ દિવસ પીઆઈ પકડાયો છે, કોઈ દિવસ નાનો અધિકારી. હમણાં સમાચાર આવે તે કંડક્ટર લાંચ લેતા પકડાયો, એના સબઓર્ડિનેટેડ વર્કરને રજા આપવા બાબતે લાંચ માંગતો હતો અને એ લાંચ લેતા પકડાયો છે. રોજનું છાપું ઉઠાવીને જોઈ લો, રોજ તમને 2 થી 5 ભ્રષ્ટ અધિકારીઓ જોવા મળશે. એનું રીઝન શું છે? એનું રીઝન એક જ છે કે જે સરકારી તંત્ર છે એની ઉપર આપણા નેતાઓની પકડ નથી. નેતાઓની વાત જ્યારે હું કરું છું ત્યારે હું કહું છું જે સત્તા ઉપર છે, જે મંત્રી છે, મુખ્યમંત્રી છે, એમની પકડ નથી. નહીં તો લોકોને કેમ એવો ડર ન હોય કે જો હું ભ્રષ્ટાચાર કરતા પકડાઈશ તો દાદા જુએ છે, મૃદુ અને મક્કમ છે, એમને ક્યાંય ના નહીં રહેવા દે. પણ તેમ છતાં એમની હિંમત ખુલે છે. એનું કારણ શું છે? કારણ કે સિસ્ટમમાં સડો છે. હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ માટે ઇટાલી પહોંચ્યા છે. ઇટાલીના પ્રધાનમંત્રી મેલોની છે, એમની સાથે મુલાકાત કરશે. એની સાથે પોપ ફ્રાન્સિસ સાથે પણ મુલાકાત કરશે. સોશિયલ મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાપ્રધાન મેલોનીની જે કેમિસ્ટ્રી છે એના વિશે ખૂબ ચર્ચા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે આ બંને નેતાઓના સમયગાળા દરમિયાન ભારત અને ઇટાલીના સંબંધો ખૂબ જ સારા બન્યા છે અને હજુ પણ વધુ સારા બની શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બન્યા પછી ત્રીજી ટર્મની અંદર સૌથી પહેલી વિદેશ યાત્રા છે જે એમણે ઇટાલીમાં કરી રહ્યા છે. વડાપ્રધાન જ્યારે શપથ લીધા હતા એ વખતે આપણા પાડોશી દેશો, મોટાભાગના જે દેશો છે એના વડાઓને બોલાવવામાં આવ્યા હતા. અને અત્યારે જો છે G7ની જે મિટિંગ છે એની અંદર મોટાભાગના જે નેતાઓ છે વિશ્વના, એ તમામ નેતાઓ અહીંયા G7 મિટિંગમાં મળી રહ્યા છે. રાજકોટ અગ્નિકાંડનો મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે સુનીતા અગ્રવાલની જે ખંડપીઠ છે એણે સરકારને સૂચના આપી કે નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માનવાની જરૂર નથી. જે પણ મોટા અધિકારીઓ છે, કમિશનર સહિતના તમામ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે. જેટલા પણ અધિકારીઓએ એ જગ્યાની મુલાકાત લીધી હતી એમની પણ પૂછપરછ કરવામાં આવે, એમની સામે પણ પગલાં લેવામાં આવે. એની સાથે સીટની વાત કરીએ, ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની વાત કરીએ, તમામ જે છે એના રિપોર્ટ આવવાની વાત સરકાર કરી રહી છે કે બધા રિપોર્ટ્સ આવશે પછી અમે પગલાં લઈશું. પરંતુ એની સામે વાત કરીએ, કોર્ટે શું કહ્યું છે? કોર્ટે કહ્યું છે કે આ બધી વાતો સાઈડમાં મૂકો, અધિકારીઓ સામે જે છે પગલાં લો અને જેટલા પણ આવા મોટા અધિકારીઓ છે, જે પણ મેઇન આમાં લોકો છે જે સંડોવાયેલા છે, એમના ગજવામાંથી જે પીડિતો છે એમને વળતર ચૂકવો. અને એ પણ હકીકત છે, આ લોકોએ તો લાખો રૂપિયા કમાણા છે.
ની અંદર આવી ટિકિટો વેચીને પછી લોકોના જીવ ભરખી લીધા છે લોકોએ, તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. પણ આ દરમિયાન એડવોકેટ અમિત પંચાલે કોર્ટનું ધ્યાન દોરતા ખૂબ જ સરસ વાત કરી કે છેલ્લા 23 વર્ષથી કોર્ટ માત્ર આદેશો પર આદેશો કરે છે અને સરકાર એક પણ આદેશોનું પાલન નથી કરતી. સરકાર જે છે અધિકારીઓ સાથે ગભે ગભો મિલાવીને આવા બધામાં સાથ આપી રહી છે. અને હકીકત એ પણ છે, તમે છેલ્લા કેટલાય છાપા ઉઠાવીને જોઈ લો, જેની અંદર હાઈકોર્ટના કેટલાય સૂચનો હશે, હાઈકોર્ટની કેટલીય વાતો હશે, પણ તમામ બાબતોમાં શું થાય છે? કંઈ થતું નથી. મોટી તકલીફ એ છે કે બધી વાતો કાગળમાં થાય છે, અસલિયતમાં કંઈ થતું નથી. એક પેલો ડાયલોગ છે એ તો બધાએ ગોખી જ લીધેલો છે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કાયદો કાયદાનું કામ કરશે, સરકાર જે છે કડક પગલાં ભરી રહી છે. પણ આ કડક પગલાં કેમ દેખાતા નથી? કારણ કે આજે જે જૂની જેટલી ઘટનાઓ થઈ છે, જે તમામ ઘટનાઓના મોટાભાગના જે આરોપીઓ છે એ અત્યારે જામીન ઉપર છૂટા ફરી રહ્યા છે. એટલા માટે લોકોને પ્રશ્ન થાય છે કે અમને ન્યાય ક્યારે મળશે. સાથે હાઈકોર્ટનો જે મુદ્દો છે, રાજ્યભરની અંદર જે પોલીસ ખાતાની ભરતી કેટલી થવાની છે એને લઈને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે હાઈકોર્ટે પૂછ્યું કે જો પૂરતી પોલીસ નહીં તો સુરક્ષા ક્યાંથી કરશો? પરિણામે સરકારે જવાબ આપ્યો છે કે પોલીસ ખાતામાં જેટલી પણ જગ્યા ખાલી પડી છે એની ભરતી 2 વર્ષમાં કરવામાં આવશે. આવો સરકારે જવાબ કોર્ટની અંદર આપ્યો છે. જી હા, કોર્ટની અંદર જે છે આવો જવાબ આપવામાં આવ્યો છે કે જેટલી પણ વેકેન્સી ખાલી પડી છે 2 વર્ષમાં ભરવામાં આવશે. તો જેટલા પણ ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે એમની માટે એક સારા સમાચાર છે કે 2 વર્ષમાં ભરતી કરવામાં આવશે સરકાર દ્વારા. એક આ ઇમ્પોર્ટન્ટ અપડેટ તમારી માટે આવી છે. પણ ખાલી એક પ્રશ્ન ઊભો જ છે જો કે ભરતી તો કરવામાં આવશે, પણ જે ભરતીઓ ચાલુ છે એનું શું થશે? એને લઈને પણ સરકાર જવાબ આપે. ટેટ ટાટની ભરતીઓ મુદ્દે ઉમેદવારો આવ્યા, એમનો રોષ ચાલ્યો, પતી ગયું, ઘીના ઠામમાં ઘી ઢળી ગયું છે. હજુ સુધી ટેટ ટાટની ભરતી થઈ નથી. જ્ઞાન સહાયકોથી આપણે કામ ચલાવી રહ્યા છીએ. તમારા બાળકો જ્ઞાન સહાયકો જોડે ભણી રહ્યા છે. જ્ઞાન સહાયકો એ જ લોકો છે કે જે લોકો પરાણે કમ અને એમને સરકારી નથી કરવામાં આવતા એટલા માટે કામ કરી રહ્યા છે. ટેમ્પરરી છે એ શિક્ષક, ટેમ્પરરી છે, પરમનન્ટ શિક્ષક નથી. મતલબ જે શિક્ષકની પોતાની જોબની સેફટી નથી, શિક્ષક બીજા કોઈને કેવી રીતના સારું ભણાવી શકવાનો છે. એટલા માટે સરકાર આવા વાયદાઓ તો આપતી રહે છે, પણ હવે જોવાનું રહેશે કે ખરેખર શું થાય છે આની અંદર. જો તમે અમદાવાદમાં રહેતો હો તો અમદાવાદની અંદર એએમટીએસ અને બીઆરટીએસની એક જ ટિકિટ કરવા માટેની સૂચના આપવામાં આવી હતી, જેને લઈને એવું માનવામાં આવી રહ્યું છે કે સ્ટેન્ડિંગ કમિટી અધિકારીઓને કહ્યું છે કે ઝડપથી એએમટીએસ અને બીઆરટીએસની એક જ ટિકિટ કરવામાં આવે. જો એક જ ટિકિટ કરવામાં આવે તો ઘણા ફાયદાઓ થઈ શકે છે. એક જ ટિકિટ કરવામાં આવે, તેના પછી કાર્ડ સાથે ઇન્ટિગ્રેટ સિસ્ટમ કરવામાં આવે અને ઘણી બધી વસ્તુ અપડેટ કરવામાં આવે તો લોકોને એએમટીએસથી બીઆરટીએસ જવામાં અને બીઆરટીએસથી એએમટીએસનો વપરાશ કરવામાં ખૂબ આરામ મળી શકે એમ છે. એટલા માટે જોઈએ છે હવે શું થાય છે. પણ આ એક વાત કરવામાં આવી છે કે એએમટીએસ અને બીઆરટીએસ માટે એક જ ટિકિટ કરવામાં આવે અને ભવિષ્યમાં કદાચ એવું પણ બની શકે છે કે એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો માટે પણ એક જ ટિકિટ બની શકે છે. તો બસ આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમો પર. ધન્યવાદ.